મિત્રો આપણે ત્યાં ભગવાન બુદ્ધનો પ્રભાવ એક એટલું સરળ પાસું છે આપણું કે જેની તરફ બહુ દુર્લક્ષ થયું છે. હમણાં ચીન, હવે તમે જુઓ કેવી રીતે પ્રભાવ બદલાઈ રહ્યા છે. નહીં તો આ કોમ્યુનિસ્ટો, એમની વિચારધારા અને સાહેબ એમની બધું આપણે જાણીએ કેવું કેવું કરતા હતા, કેવું બધું વિચારતા હતા. એ ચીન કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટે હમણાં વિચાર કર્યો છે કે હ્યુએનસંગ જે રૂટ પર ગયા હતા એ આખા રૂટનું ફિલ્માંકન કરવું, એની ફિલ્મ બનાવી અને હ્યુએનસંગે જે બાબતો લખી હતી એને ફરી એકવાર લોક નજરે સામે લાવી અને એમાંથી કંઈક મળતું હોય તો એને રજૂ કરવું. આ વાત મારી પાસે આવી કે મેં ચીનનો સંપર્ક કર્યો હતો અને મેં કહ્યું ભાઈ હ્યુએનસંગ અમારા ગુજરાતમાં આવ્યા એના એની નોંધ પાસે, તો મારા ગુજરાતને તમારી ફિલ્મની અંદર તમે લેજો. આપણે તો સાહેબ એક જ કામ, હમણાં મતલબ કેમ ગુજરાત એટલે ગુજરાત, એમાં પછી બીજે જેને આવ્યો આવે જેને આવ્યો આવે માથા કૂટે. મારો મત છે મિત્રો, આપણા આ ગૌરવ અને આપણું ગૌરવ કરવું બીજાનો વિરોધ કરવો એવું છે જ નહીં. આપણે આપણી વાતનો ગૌરવ કરીએ, એમાં બીજા કોઈના નીચા દેવણા કરવા માટે કરીએ એવું છે જ નહીં. મિત્રો બુદ્ધના પ્રભાવની ચર્ચા હ્યુએનસંગે કરી છે, પણ ત્યાર પછી ક્યાંય આપણને બહુ જોવા મળતું નથી. ક્યાંક આ જુનાગઢની અંદર ક્યાંક સ્તંભ કે આમ તેમ અશોકનો લેખ આવતો મળી આવે. મિત્રો એના પછી મેં થોડી લખાણ કરી, થોડા કામે લગાવ્યા, આર્કિયોલોજી કામે લગાવ્યા. હમણાં એટલી બધી ચીજો આપણને ઉપલબ્ધ થઈ રહી છે અને ધીરે ધીરે એશિયાના ઘણા બધા દેશો હવે ગુજરાત સાથે એમની મમતા એટલા માટે બંધાવા માંડી છે કારણ કે બુદ્ધ એ આપણને જોડનારું એક નવું પરિબળ ઉછરી રહ્યું છે. અને હું માનું છું કે વાયા બુદ્ધ ગુજરાતને ફરી એકવાર એશિયા સાથે જોડવાની એક નવી સંભાવના હું જોઉં. આજે હું એને એકદમ સ્પેલ આઉટ નહીં કરી શકું, પણ હું વિઝ્યુલાઇઝ કરું છું. મિત્રો દુનિયામાં આપણે એક જ એવા દેશ છીએ, એક જ એવી જગ્યા છીએ જેની પાસે બુદ્ધના અવશેષો હાથમાં લઈને જોઈ શકે એ રીતે મોજૂદ છે. આજે MS યુનિવર્સિટી પાસે એ ઉપલબ્ધ છે. બુદ્ધના અવશેષો હોવાની વાત ફલાણા સ્તૂપની નીચે જેવું લખાણ મળે, ત્યાં લોકો જેને પગે લાગે, એશિયાના બુદ્ધિસ્ટ કન્ટ્રીઓ ત્યાં આવે છે, પરંતુ સામે આમ જોઈ શકો એવું માત્ર આપણી પાસે છે. અને મેં હમણાં જાપાન સાથે, શ્રીલંકા સાથે, કોરિયા સાથે આ બધા દેશો સાથે વાતચીત કરી છે અને બધા લોકો સહમત છે કે ગુજરાતની અંદર ભવ્ય બુદ્ધનું મંદિર બનાવવા અને એ આખી બાબતોને જોડવા માટેનું કારણ બનશે. અને હમણાં આપણે કરાર કર્યા છે કે શ્રીલંકાના ટુરિસ્ટોને ભગવાન બુદ્ધની બાબતમાં જાણવા માટે ગુજરાત આપવું. અને મિત્રો હિન્દુસ્તાનનું આખું જે ટુરિઝમ છે એમાં 65% બુદ્ધને માટેનું ટુરિઝમ છે. 65%. બાકી 35માં જેસલમેર આવે, તાજમહાલ આવે, જયપુર આવે, બધું 35માં છે. આટલી મોટી તાકાત ભગવાન બુદ્ધના એમાં છે. આપણને જો પેલા ચોખરિયાવાળા ના નડતા હોય તો આપણે આનો ઉપયોગ કરવો જ રહ્યો ભાઈ. અને હમણાં વડનગરમાંથી તો એક મોટો બુદ્ધનો સ્તૂપ પડ્યો છે. હ્યુએનસંગે લખ્યું હતું જયારે વડનગર ગયા કે ત્યાં 10,000 બુદ્ધ ભૂખીઓની હોસ્ટેલ હતી. હમણાં ખોદકામ કરતા બધું જડવા માંડ્યું છે. અને એ બધી જ બાબતો એક મોટી મોટી શક્તિરૂપ બનીને આવશે એવું મને લાગે છે. આની એક મથામણ રહે છે. બીજી એક વાત મારા મનમાં એ હતી કે ભાઈ શાસન અને શાસનની આસપાસ તો ઇતિહાસ સમાજની શક્તિ ન બની શકે. એમાંથી એક નાનો એવો પ્રયોગ કર્યો આપણે. ભૂકંપ પછી મેં એક વિનંતી કરી હતી કે દરેક શાળામાં એક હસ્તલિખિત ગ્રંથ તૈયાર થાય કે ભૂકંપ આવ્યો ત્યારે એ બાળકોએ, એમના કુટુંબીઓએ, એમના વાલીઓએ શું અનુભવ્યું, ગામમાં પહેલું કોણ આવ્યું. અને આપને આનંદ થશે ગુજરાતના લગભગ બધા જ ગામો જેને જેને ભૂકંપનો અનુભવ કર્યો હતો એ બધા જ ગામના શાળાના બાળકોએ પોતાના ગામમાં રિસર્ચ કરીને હસ્તલિખિત ગ્રંથો તૈયાર કર્યા છે. જે દિવસે કમ્પાઇલ થશે આજ નહીં તો 50 વર્ષ પછી એ ઇતિહાસનો અનમોલ ખજાનો બનવાનો છે. ઇતિહાસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આપણે ચેનલાઇઝ કરવું પડે. ધીરે ધીરે
ધીરે એને જાગૃતપણે પ્રયાસ કરવો પડે અને એ પ્રયાસ કરીએ તો એક મોટો સંપૂર્ણ બની જતો હોય છે. એ દિશામાં એક મથામણ ચાલે છે. જેમ ગુજરાતની સ્વર્ણ જયંતિ નિમિત્તે અનેક ગ્રંથો લખાય એવી ઈચ્છા છે અને એ ગ્રંથો એટલે નરેન્દ્ર મોદીનો ઇતિહાસ નહીં હોય એટલે મને આનંદથી કામ કરી શકાય, કારણ મારા પહેલાનું જ લખવાનું છે. નહીં તો બાજુ એક મોટો પ્રોબ્લેમ એ આવે કે મારે તો બળવંતરાય શું કરી ગયા એ લખવું પડે. જો સાહેબ આ દેશમાં પોલિટિકલ અનટચેબિલિટી એ સૌથી મોટું સંકટ છે. હું પોલિટિકલ આઈડિયોલોજીના ડિફરન્સીસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ અને આ દેશમાં લોકતંત્ર છે એ આવકાર્ય છે, પણ પોલિટિકલ વેલ્યુઝમાં શેના ડિફરન્સીસ હોય ભાઈ? અને હું તો ઈચ્છું આ પ્રકાશભાઈ જેવા લોકો, રઘુવીરભાઈ જેવા લોકો એક આંદોલન ચલાવે કે ભાઈ તમારી આઈડિયોલોજી હોય માથા ફોડ્યા કરજો, પોલિટિકલ વેલ્યુઝમાં તો હમ એક ઘણા હો બધા આવશ્યક છે દેશમાં. આઈડિયોલોજી સમસ્યા નથી દેશમાં, પોલિટિકલ વેલ્યુ સમસ્યા છે મિત્રો. અને આ મૂળ બાબતને નહીં પકડીએ તો આપણે કારણ વગરના માથાના વાળ ખેંચા કરીશું. દેશમાં પોલિટિકલ વેલ્યુઝની બાબતમાં એક જબરદસ્ત ડિબેટ ઉભી થવાની આવશ્યકતા છે. પોલિટિકલ આઈડિયોલોજીમાં ડિફરન્સીસ હોઈ શકે, પોલિટિકલ આઈડિયોલોજીમાં અસહમતિ પણ હોઈ શકે. ડેમોક્રેસીની તાકાત છે, વેલ્યુઝમાં શેની હોય? વેલ્યુઝ તો આપણા પૂર્વજોએ સદીઓથી સનાતન આપણને આપતા ગયા છે ભાઈ. એમાં શેના માટે મથામણ હોય? અને આ બધી બાબતો જ્યાં સુધી આપણે ઉજાગર નહીં કરીએ ત્યાં સુધી હું સામર્થ્ય સાથે ઉભા નહીં શકીએ. બીજું એક મારા મનમાં સપનું છે 2010 જયારે ગુજરાત ગોલ્ડન જ્યુબિલી છે, એક વાંચનનું અભિયાન ઉપાડ્યું છે. હમણાં પ્રાયોગિક ધોરણે મારા એક મિત્ર મહાદેવભાઈ નવસારીમાં કરે છે અને તમારામાંથી કોઈને રસ પડે કે માધવ નવસારીનો પ્રયોગ જોવા જેવો છે. આમ તો સર્વોદય ગાંધીયન વડીલોનો જેપીનો પ્રભાવ એ પ્રકારનું વ્યક્તિત્વ છે, પરંતુ એમણે જે કામ કર્યું છે ભલે અત્યારે કદાચ એક નાનકડા સેમ્પલ તરીકે કહીએ, પણ આખો પ્રયોગ સમગ્ર રાજ્યની અંદર વિસ્તારવા જેવો છે. રઘુવીરભાઈ પણ મને મળ્યા હતા અને હું ખૂબ ઉત્સાહથી મને લાગ્યો છું. બાળકો એક એવો મહિનો હોય મિત્રો કે લાયબ્રેરીમાં ચોપડી ન મળે અને પુસ્તક લેવું હોય તો ચિઠ્ઠી લેવા જવું પડે કોકની, ભાઈ જયારે ચિઠ્ઠી લખ્યા પણ મને ચોપડી આપે. આ રાજ્યના બાળકો પુસ્તકો વાંચે, પુસ્તકોનો વાયવા થાય, એમાંથી બધું પુસ્તક વાંચનાર અને બધું પુસ્તક સમજનાર એવા બાળકોને સન્માનિત કરવામાં આવે અને પછી તો એ સમગ્ર સમાજ જીવનનો સ્વભાવ બને કે ભાઈ વર્ષની અંદર આ મહિનો એટલે વાંચનનો મહિનો. હવે કેટલીક ચીજો આપણે ઓર્ગેનાઇઝ વેમાં કરવી પડે તો જ સમાજમાં બ્રેક થ્રુ આવે.